जय भीम जय भारत लकुम्स टेक्नोलॉजी थिंक में आप सबનું સ્વાગત છે। મિત્રો UDAS પ્લસ 2024-25ની કામગીરી શરૂ થઈ ગઈ છે અને સ્ટુડન્ટ મોડ્યુલ અપડેટ કરવાનું છે। તો મિત્રો આ મોડ્યુલમાં શું કામ કરવાનું છે, કેવી રીતે કામ કરવાનું છે, ગઈ સાલ કરતાં આ વખતમાં શું તફાવત છે અને આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, આ બધી જ બાબતોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે। વિડીયો પૂરેપૂરો જોશો અને વિડીયોને લાઇક કર્યા વગર ના જતા મિત્રો, અને વિડીયોને શેર જરૂરથી કરશો, કારણ કે બધા જ શિક્ષકો કે એવા નથી હોતા કે જેમને બધી જ કામગીરી કમ્પ્લીટલી આવડતી હોય। તો ઘણા બધા શિક્ષકો એવા પણ હોય છે કે જે વિડીયો જોઈને સારી રીતે શીખે છે। તો વિડીયો જરૂરથી શેર કરશો મિત્રો, ઘણા બધાને ખૂબ જ મદદ મળી રહેશે। મિત્રો તમારી એક કોમેન્ટ અને તમારી એક લાઇક મારા માટે ખૂબ જ અગત્યની છે, અને જેણે પણ લાઇક કરી છે અને જેને સરસ મજાની કોમેન્ટ્સ કરી છે એ બધાનો સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તો ચાલો મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ। તો આપણે આપણા બ્રાઉઝરમાં આવી જવાનું છે। કોઈ પણ બ્રાઉઝર તમે ઓપન કરી શકો છો અને અહીંયા તમારે UDAS પ્લસ લખવાનું છે। UDAS પ્લસ લખ્યા પછી અહીંયા પહેલી જ સાઇટ આપણને જોવા મળશે UDAS પ્લસની, બરાબર છે। એમાં હું હોમ પર જતો રહું ડાયરેક્ટ, એટલે તમને ખબર પડે। તો અહીંયા તમે જો ઉપર લોગિન ફોર ઓલ મોડ્યુલ છે એવું લખેલું હોય છે, તમે સાઇટ ઓપન કરશો ડાયરેક્ટ તો, અને ડાયરેક્ટ તમે સ્ટુડન્ટ મોડ્યુલ પણ ઓપન કરી શકો છો। તો અહીંયા લોગિન ફોર ઓલ મોડ્યુલ પર હું ક્લિક કરું છું અને અહીંયા સ્ટુડન્ટ મોડ્યુલ એટલે અહીંયા હવે આપણે રાજ્ય પસંદ કરવાનું છે અને એમાં આપણે ગો ઉપર ક્લિક કરવાનું છે। તો આ 2024-25ની કામગીરી છે, એટલે આપણને એની જે સાઇટ છે એમાં આપણને 2024-25ની કામગીરી માટેનું પેજ આપણને જોવા મળશે। તો અહીંયા આપણે લોગિન કરવાનું છે। લોગિન તમને બધાને ખબર જ છે, ગઈ સાલ તમે શીખેલા છો કઈ રીતે લોગિન કરવાનું, બરાબર। આઈડી અને પાસવર્ડ આપણી પાસે હશે જ, અને ના હોય તો તમે ફોરગેટ પાસવર્ડ કરીને અહીંયાથી રિકવર પણ કરી શકો છો। તો મિત્રો અહીંયા આગળ હવે આપણે લોગિન કરીશું। લોગિન કર્યા પછી તમે જુઓ અહીંયા ગઈ સાલ જે 23-24નું જે પેજ હતું એની ઉપર આપણને હવે કરંટ એકેડેમિક યર 2024-25 જોવા મળે છે। અહીંયા આપણે ક્લિક કરીને આગળ વધવાનું છે, આને ક્લોઝ કરી દેવાનું છે। હવે અહીંયા તમે જુઓ તો તમારું જે ડેશબોર્ડ છે, સ્કૂલનું ડેશબોર્ડ, એની અંદર અહીંયા આટલી વિગતો અત્યારે જોવા મળી રહી છે। અહીંયા તમે જો ટોટલ એનરોલમેન્ટ સ્ટુડન્ટ 0 જોવા મળે છે, બોયઝ ગર્લ્સ ટ્રાન્ઝેક્શન બધા 0 જોવા મળે છે, કારણ કે આને આપણે હજુ અપડેટ કરવાના છે। જેમ જેમ તમે અપડેટ કરતા જશો એમ અહીંયા સંખ્યા લખાતી જશે, અને બધી જ સંખ્યા જ્યારે લખાઈ જશે અહીંયા, એટલે અહીંયા તમને કમ્પ્લીટલી આ ડેશબોર્ડ પૂરેપૂરું જોવા મળે છે। તો હવે આપણે ક્યાં જવાનું છે, તો આપણે તમે જુઓ અહીંયા ડાબી બાજુ તમે જુઓ અહીંયા પ્રોગ્રેશન એક્ટિવિટી લખેલું છે, એના પર આપણે ક્લિક કરવાનું છે। તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને 4 ઓપ્શન જોવા મળશે। પહેલું પ્રોગ્રેશન યુઝર મેન્યુઅલ, અહીંયા યુઝર મેન્યુઅલ આપેલું છે, કઈ રીતે કામગીરી કરવી, કયા સ્ટેપ્સ અનુસરવા, એના માટેનું એક સરસ મજાનું એક મેન્યુઅલ તમને જોવા મળી જશે। તમે ત્યાં ક્લિક કરીને તેને જોઈ શકો છો। અહીંયા વ્યૂ સમરી આપેલી છે, પછી પ્રોગ્રેશન સમરી સેક્શન વાઇઝ અને ફાઇનલાઇઝ પ્રોગ્રેશન લખેલું છે। તો આ બધામાં આપણે હમણાં જવાનું નથી, મતલબ કે આ કામ આપણે છેલ્લે કરવાનું છે। વ્યૂ સમરી એટલા માટે છે કે તમે કેટલું કામ કર્યું છે, કોનું બાકી છે, અહીંયાથી જોઈ શકો છો। આપણે અહીંયા પ્રોગ્રેશન મોડ્યુલ પર આપણે ક્લિક કરવાનું છે અને ગો ઉપર ક્લિક કરી અને આપણે અહીંયા આ સાઇટ પર જતું રહેવાનું છે। તો મિત્રો અહીંયા ક્લાસ આપણે સિલેક્ટ કરી લઈશું। કોઈ પણ ક્લાસ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો। દાખલા તરીકે અહીંયા 5 નંબરનો ક્લાસ છે, ગઈ સાલનો છે, હું લઈ લઉં છું અહીંયા ક્લાસ। અહીંયાથી સેક્શન એ મતલબ કે તમારો જે વર્ગ છે, વર્ગ તમારે અહીંયાથી પસંદ કરી લેવાનો છે। અહીંયાથી પછી ગો ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને આગળ વધીશું। અહીંયા તમે જુઓ એક બાળકની વિગત મેં અહીંયા અપડેટ કરેલી છે, બહુ કંઈ માથાકૂટ એટલી બધી નથી, બે જ વિગતો તમારે ખાસ અહીંયા અપડેટ કરવાની છે। મિત્રો અહીંયા નામની સામે તમે જુઓ પ્રોગ્રેશન સ્ટેટસ આપેલું છે, અહીંયા સિલેક્ટ કરવાનું છે તમારે। સિલેક્ટ કરશો એટલે તમને 4 ઓપ્શન જોવા મળશે। પહેલું છે પ્રમોટેડ પાસ્ડ વિથ એક્ઝામિનેશન, એટલે કે બાળક પાસ થઈને એક્ઝામ આપીને પાસ થયું છે। બીજું નોટ પ્રમોટેડ, એટલે કે નોટ પાસ્ડ અથવા રિપીટર જે છે, એટલે જે પાસ થયા નથી તે। પ્રમોટેડ પાસ્ડ વિધાઉટ એક્ઝામિનેશન, કોઈને એક્ઝામિનેશન વગર પ્રમોટ કર્યા હોઈએ। અને ડિસકન્ટિન્યુડ બિફોર એક્ઝામિનેશન, મતલબ કે કોઈ બાળક શાળામાં એક્ઝામિનેશન આપ્યા પહેલાં શાળા છોડીને જતું રહે, મતલબ કે ડ્રોપ આઉટ થયું હોય તો એની વિગત આપણે અહીંયા અપડેટ કરવાની છે। ચલો આ પ્રમોટેડ છે એટલે હું એને પ્રમોટ કરી દઉં છું। નીચે તમે જો માર્ક્સ ઇન
પર્સન્ટેજ ઇન 2023-24 એટલે 23-24ની અંદર આ વિદ્યાર્થી છે એને કેટલા માર્ક્સ મળેલા છે. તો અહીંયા હું 85.6 અહીંયા પોઈન્ટ પછીની સંખ્યા લખાતી નથી મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખશો. દાખલા તરીકે 85 પોઈન્ટની ઉપર 5 પોઈન્ટ એટલે 56, 57 હોય કે 86, એટલે મતલબ કે 5થી અપ હોય તો આપણે 86 કરીને લખી દેવાના છે. નીચે તમે જુઓ નંબર ઓફ ડેઝ સ્કૂલ અટેન્ડેડ, મતલબ કે બાળકે કેટલા દિવસ અટેન્ડ કર્યા છે. તો અહીંયા હું 241 લખું છું. ચલો, અને નીચે જુઓ સ્કૂલ સ્ટેટસ, મતલબ કે 24-25માં આપણે જે વિગત લખીએ 23-24ની હતી. હવે 24-25માં બાળકની શું સ્થિતિ છે તો તમે જુઓ અહીંયા સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ, મતલબ કે આ જ શાળામાં ભણે છે, અને લેફ્ટ સ્કૂલ વિથ ટીસી અથવા વિધાઉટ ટીસી, મતલબ કે જો બાળક ટીસી લઈને ગયું હોય, મતલબ કે સર્ટિફિકેટ લઈને ગયું હોય, દાખલો કઢાવીને જતું રહ્યું હોય, તો અહીંયા લેફ્ટ સ્કૂલ કરવાનું છે. અને અહીંયા અથવા એમના એને કાઢી નાખ્યું હોય, મતલબ સતત ગેરહાજર, તો અહીંયા વિધાઉટ ટીસી કરીને આપણે એને અપડેટ કરી દેવાનું છે. તો અહીંયા સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ છે. અને અહીંયા સેક્શન આ જે આપેલું છે અહીંયા એમાં હવે અત્યારે ક્યાં છે, મતલબ કે હવે તો 5મા ધોરણમાં મેં ક્લાસ ઓપન કર્યો છે, એટલે અત્યારે તે 6ઠ્ઠા ધોરણમાં છે. તો અહીંયા હું એ સેક્શન સિલેક્ટ કરી લઈશ, મતલબ કે એ 6ઠ્ઠા ધોરણમાં હાલ કયા વર્ગમાં છે, અ, બ, ક અથવા તમારા જે પ્રમાણેના તમે વર્ગ પાડ્યા એ પ્રમાણે આટલી જ વિગત આપણે એની અપડેટ કરવાની છે મિત્રો. અને અહીંયાથી અપડેટનું આપણે બટન દબાવવાનું છે, એટલે અહીંયા ક્લિક કરી દઈશું. બીજું કોઈ વિગત આપણે અહીંયા અપડેટ કરવાની નથી. અપડેટ પર ક્લિક કરી દઈશું એટલે અહીંયા સ્ટુડન્ટ ડિટેલ અપડેટેડ સક્સેસફુલી અહીંયા લખેલું આવી જશે. તો તમે જો સામે અહીંયા ડન પણ લખેલું આવી ગયું છે. તો આ બાળકની જે વિગત છે એ વિગત અપડેટ થઈ ગઈ છે મિત્રો. આ મોડ્યુલમાં મતલબ કે અત્યારે આપણે આટલું જ કરવાનું છે. હવે ઘણા બધાને એ પણ પ્રશ્ન થશે કે કયા બાળકોને આપણે અપડેટ કરવાના. તો મિત્રો ગઈ સાલ જે બાળકો આપણી પાસે હતા અને એ બાળકો અત્યારે ક્યાં છે, બસ આટલું જ આપણે અપડેટ કરવાનું છે. મતલબ કે જે નવા બાળકો આપણી શાળામાં આ વર્ષે આવ્યા છે બીજી કોઈ શાળામાંથી સર્ટી લઈને, તો એનું કામ હમણાં આપણે કશું કરવાનું નથી, એ ખાસ ધ્યાન રાખશો. મતલબ કે ગઈ સાલ જે 5માવાળા છે એમને આપણે 6ઠ્ઠા ધોરણમાં બતાવવાના છે, 6ઠ્ઠાવાળા છે એને 7મામાં બતાવવાના છે, 7માવાળાને 8મામાં બતાવવાના છે, 8માવાળા 9મામાં બતાવવાના છે. મતલબ કે એને પ્રમોટ કરવાના છે. એમાં કોઈ વિદ્યાર્થી સર્ટી લઈને ગયું છે તો એને સર્ટી લઈને ગયાની બાબતની પણ આપણે અહીંયા અપડેશન એને કરવાનું છે. તમને એક અપડેટ આપી દો અહીંયા. ચલો, એક વિદ્યાર્થીની અહીંયાથી મારી શાળામાંથી ગઈ છે તો એનું અપડેટ હું તમને કરી દઉં એટલે તમને ખબર પડી જશે. ચલો, આ વિદ્યાર્થીને અહીંથી શાળામાંથી ટીસી લઈને ગયેલ છે. તો અહીંયા હું સિલેક્ટ કરી લઈશ પ્રમોટેડ, બરાબર, પાસ થઈને ગઈ છે. અહીંયા એના ટકા લખી દઈશું અને નેક્સ્ટ એના દિવસો જે છે એ લખી દઉં છું. પછી નીચે તમે જુઓ સ્કૂલ સ્ટેટસ, મતલબ કે અત્યારે ક્યાં છે. તો સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ તો એ તો છે નહીં, કારણ કે ટીસી લઈને ગઈ છે, સર્ટી લઈને ગયેલ છે, એટલે તો લેફ્ટ સ્કૂલ વિથ ટીસી કરી દઈશું. અને અહીંયા હવે તમે જુઓ એ ક્લાસ આપણે પસંદ કરવાનો નથી, કારણ કે આપણને ખબર નથી કે ત્યાં કયા ક્લાસમાં છે. હવે આને આપણે અહીંયાથી અપડેટ કરી દેવાનું છે. આને આપણે અહીંયાથી અપડેટ કરી દઈશું. તમે જો આર યુ શ્યોર ટુ અપડેટ ધ સ્ટુડન્ટ રેકોર્ડ વિથ લેફ્ટ સ્કૂલ વિથ ટીસી ઓર વિધાઉટ ટીસી, તો અહીંયા આપણે એને કન્ફર્મ આપી દેવાનું છે, મતલબ કે સ્કૂલમાંથી ગયું છે. તો હવે તમે જુઓ એ વિદ્યાર્થીની જે વિગત છે અહીંયાથી જતી રહી છે, બરાબર. અહીંયા એ વિગત નહીં રહે. કેમ? કારણ કે એ ઇમ્પોર્ટ મોડ્યુલમાં એ નામ જતું રહેશે. એટલે કોઈ બી સ્કૂલ જ્યારે ઇમ્પોર્ટ મોડ્યુલ આપણે ઓપન કરીશું, બાળકને ઇમ્પોર્ટ કરવાનું છે, એટલે જે તે સ્કૂલના જે શિક્ષક છે એ જે તે સ્કૂલમાં એને ઇમ્પોર્ટ કરી લેશે. બીજી કોઈ સ્કૂલમાંથી બાળક આપણી સ્કૂલમાં આવ્યું છે તો એનું અપડેશન જે તે શાળાવાળાએ આ રીતે કરવાનું છે. તમારી સ્કૂલમાંથી કોઈ ગયું છે તો એને આ રીતે એને અપડેટ કરી દેવાનું છે, જેથી એ ઇમ્પોર્ટ મોડ્યુલમાં જતું રહેશે અને જે તે શાળાવાળા જે સ્કૂલમાં ગયું છે ત્યાં એને ઇમ્પોર્ટ કરી લેશે. તો મિત્રો આટલું આપણે અત્યારે કરવાનું છે. તમારે આખી સ્કૂલના બધા જ બાળકોનું આ કામ કરવાનું છે, દરેક વર્ગમાં આ કામ કરવાનું છે. જેટલા અત્યારે વિદ્યાર્થીઓ ભણે છે આપણા સ્કૂલની અંદર એ બધાનું આ પ્રમાણેનું પ્રમોશન આપણે બતાવવાનું છે. હવે ક્લાસનું કામ પૂરું થઈ જાય, કોઈ પણ એક ક્લાસ જે છે એનું ફાઇનલાઇઝ થઈ જાય કે બધા વિદ્યાર્થીઓને આપણે અપડેટ કરી દીધા છે, તો છેલ્લે તમે જુઓ અહીંયા ફાઇનલાઇઝનું ઓપ્શન તમને જોવા મળશે. એ ફાઇનલાઇઝ પર આપણે ક્લિક કરી દેવાનું છે. ફાઇનલાઇઝ પર ક્લિક ત્યારે જ થશે જ્યારે બધા વિદ્યાર્થીઓનું અપડેશન થઈ જશે. હવે આવી રીતે બધા જ ધોરણો, મતલબ કે ધોરણ 1 થી 8
અથવા બાલવાટિકાથી તમારે જ્યાં સુધીનું બતાવે છે ત્યાં સુધી જેટલા વિદ્યાર્થીઓ છે એ બધા જ વિદ્યાર્થીઓનું અપડેશન થઈ જશે. દરેક વર્ગમાં આ રીતે ફાઇનલાઇઝનું ઓપ્શન તમને જોવા મળશે. એ ફાઇનલ થઈ ગયા પછી આપણે ફરી અહીંયા પ્રોગ્રેશન એક્ટિવિટીઝમાં જઈશું. અહીંયા વ્યૂ સમરી પર આપણે ક્લિક કરી લેવાનું છે. તમે જો વ્યૂ સમરી પર ક્લિક કરીશ તો અત્યારે બધા પેન્ડિંગ બતાવે છે, કારણ કે અત્યારે બધાની વિગત નાખેલી નથી એટલે પેન્ડિંગ બતાવે છે. બરાબર, બધાની વિગત નાખી દીધા પછી અહીંયા બધાની સામે અહીંયા ગ્રીન ટીક જોવા મળશે અને અહીંયા પેન્ડિંગમાં હશે ને એ ડન થઈ ગયું હશે. તો બેક જઈએ. અહીંયા પ્રોગ્રેશન સમરી સેક્શન વાઇઝ, અહીંયા સેક્શન વાઇઝ મતલબ કે ધોરણ વાઇઝ અહીંયા સામે તમે જુઓ અહીંયા બધા હજુ પેન્ડિંગ બતાવે છે, કારણ કે હજુ બધા કામ કરવાનું બાકી છે, બધાને અપડેટ કરવાના બાકી છે. તો એ પેન્ડિંગ ના બતાવે, જ્યારે અહીંયા કમ્પ્લીટ ડન બતાવે ત્યારે અહીંયા સામેથી આપણે વ્યૂ જે અપડેટ છે અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કોનું કોનું બાકી છે. ડાયરેક્ટ અહીંયા બધા ડન થઈ જાય એ પછી આપણે અહીંયા લાસ્ટ ફાઇનલાઇઝ જે પ્રોગ્રેશન છે આપણે કરવાનું છે. મિત્રો ધ્યાન રાખશો, બધા વર્ગનું થઈ જાય પછી, બધા વર્ગનું ફાઇનલાઇઝ થઈ જાય પછી આપણે આ છેલ્લે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન કરવાનું છે. એના પર તમે ક્લિક કરશો એટલે તમને આ રીતેનું ઓપ્શન જોવા મળશે. એમાં તમે જો શું લખેલું છે, ધ પ્રમોશન મોડ્યુલ વિલ બી ડીએક્ટિવેટેડ ફોર યોર સ્કૂલ. મતલબ કે આ ફાઇનલાઇઝ કર્યા પછી, મતલબ કે તમે સબમિટ કરી દેશો એ પછી, આ ફાઇનલાઇઝનું સબમિટ કરી દેશો એ પછી તમે બાળકની જે વિગતો છે એમાં કોઈ પણ જાતનો સુધારો કરી શકશો નહીં અથવા અપડેટ એને નહીં કરી શકો. મિત્રો ખાસ ધ્યાન રાખશો, બધા વિદ્યાર્થીઓનું કમ્પ્લીટલી થઈ જાય, મતલબ કે કમ્પ્લીટ માહિતી અંદર નંખાઈ જાય એ પછી જ તમારે આ લાસ્ટમાં ફાઇનલાઇઝ કરવાનું છે. એની પછી છે તે ઇમ્પોર્ટ મોડ્યુલ વિલ બી એક્ટિવેટેડ ફોર યોર સ્કૂલ. આ કામ થશે એ પછી, મતલબ કે અપડેશન થઈ જશે આ મોડ્યુલમાં બધા બાળકોનું, એ પછી ઇમ્પોર્ટ મોડ્યુલ આપણું ઓપન થશે. જ્યાં સુધી અહીંયા ફાઇનલાઇઝ નહીં થાય ત્યાં સુધી આપણું ઇમ્પોર્ટ મોડ્યુલ ઓપન નહીં થાય. ઇમ્પોર્ટ મોડ્યુલ ઓપન એટલા માટે એની જરૂરિયાત છે કે ઇમ્પોર્ટ મોડ્યુલમાં આપણે શું કરવાનું છે, જે બાળકો આપણી શાળામાં આવ્યા છે આ વર્ષે નવા બીજી કોઈ સ્કૂલમાંથી, એને આપણે ઇમ્પોર્ટ કરવાના છે અને એની વિગતોને પણ આપણે અપડેટ કરવાની છે. એ જેને ઇમ્પોર્ટ કરીશું તો જ એ આપણી શાળામાં બતાવશે અને જે તે ધોરણમાં એ આવશે, નહીંતર આવશે નહીં. મતલબ કે આ થયા પછી જ એ કામ થઈ શકશે, એ પહેલાં એ કામ થઈ શકશે નહીં. ચલો આગળ, નો એડિશનલ વિલ બી પરમિટેડ ફોર એની સ્ટુડન્ટ. મતલબ કે કોઈ વિદ્યાર્થી માટે કોઈ પરમિશન નહીં જોવા મળે. ધ એક્ટિવિટી ફોર ધ કરંટ એકેડેમિક યર વિલ બી એનેબલ ફોર યોર સ્કૂલ. મતલબ કે આ વર્ષની જે એકેડેમિક એક્ટિવિટી છે આપણા માટે શરૂ થશે. Once the progression module has been marked as completed, it will not be reopened during this academic year. મતલબ કે આ વર્ષ દરમિયાન એક વખત આ તમે કરી દેશો પછી ફરી વખત એ ઓપન નહીં થાય. અને અહીંયા તમે જો આઈ હિયર બાય ડિક્લેર ધેટ ધ ડેટા ઇઝ ફ્રી ફ્રોમ એની કાઇન્ડ ઓફ એરર એન્ડ ઇનકન્સિસ્ટન્સીસ. આટલું થયા પછી આપણે એને એક ડિક્લેરેશન આપવાનું છે અને પછી ફાઇનલ સબમિટ આપણે કરવાનું છે. તો મિત્રો આટલું કામ આપણે કરવાનું છે. આ સબમિટ થઈ ગયા પછી ઇમ્પોર્ટ મોડ્યુલનું પણ આપણે કામ કરવાનું છે. એ ક્યારે શરૂ થશે? આ કામ પતશે પછી. તો મિત્રો આમ અહીંયા મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી છે. અત્યારે સ્કૂલ ડેશબોર્ડ તમે ક્લિક કરશો તો અહીંયા આપણું જે કામ છે અહીંયા દેખાશે. બધા વિદ્યાર્થીઓ અહીંયા જો ઇનકમ્પ્લીટ સ્ટુડન્ટમાં 0 બતાવે છે એ કમ્પ્લીટ બતાવશે. આ થઈ ગયા પછી આપણે ઇમ્પોર્ટ મોડ્યુલનું કામ કરવાનું છે. તો સંપૂર્ણ માહિતી આપવાનો મેં તમને પ્રયાસ કર્યો છે. કદાચ ક્યાંક કોઈ મારી ભૂલ પણ થઈ શકે છે, તો વ્યવસ્થિત રીતે સમજી લેશો અને કામગીરી વ્યવસ્થિત રીતે કરશો. તો વિડીયોને લાઇક જરૂર કરશો, કારણ કે તમને ખબર છે વિડીયો બનાવવામાં કેટલી બધી મહેનત લાગે છે. મિત્રો ઇમ્પોર્ટ મોડ્યુલ શરૂ થશે એટલે ઇમ્પોર્ટ મોડ્યુલનો વિડીયો પણ તમને આ ચેનલ પર જોવા મળી જશે. તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન. લકુમ્સ ટેકનોલોજી. થિંક ઓલ ફન. હેવ અ ગુડ ડે.